नर्मदा जिले के सागवारा तालुका के खोपी गांव में वन भूमि के मुद्दों पर एक महत्वपूर्ण बैठक आयोजित की गई है, जिसे सांसद मनसुख वसावा ने किसानों से की मुलाकात और समस्या सुनी। लगभग 10 से 12 गांव के किसान वर्षों से वन भूमि के अधिकारों के लिए संघर्ष कर रहे हैं और इन्हीं मुद्दों पर अब सांसद मनसुख वसावा खुलकर किसानों के समर्थन पर उतर आए हैं। बैठक के दौरान संसद ने किसानों को वन भूमि पर संबंधित कानून और उनके अधिकारों के बारे में मार्गदर्शन दिए हैं और किसानों से स्पष्ट शब्दों में अपील की है कि वन विभाग के अधिकारी कर्मचारियों के साथ किसी भी प्रकार का टकराव न करें, बल्कि महात्मा गांधी की अहिंसा के मार्ग पर चलते हुए शांतिपूर्ण तरीके से अपने हक के लिए संघर्ष करें। देवाना तो पहलेથી નહોતા કરવા દેવું હતું। મારે આ જે બધા પ્રશ્નો ઢગલોબંધ પ્રશ્નો છે અને સાહેબને મેં વિનંતી કરું છું, સાહેબે મને દરેક બાબતે વાત સાંભળી છે। આપણા સાહેબની હાથે બી મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી મનસુખભાઈ સાહેબને પણ આ લોકો નેગેટિવ વિચારોથી ચાલી રહેલા છે, એને પણ સત્ય જાણ કરતા નથી કે અમે આપીશું કે ખેતી નહીં આપીશું। એ બાબત બી સાહેબને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે એવું મને લાગી રહ્યું છે। તો સાહેબને હું વિનંતી કરું છું, સાહેબ તમે એકલા નથી, અમે બધા છે, અમે બધા તમારો અવાજ બનીને અમે તમારા પડખામાં રહીને અમે આગળ આવીશું। તમે આગળ જાઓ અને અમારા માટે લડત કરો અને એ લડત અમે બધા, હું એક મહિલા છું, પુરુષ સમોવડી બનીને તમારી પડખે છું। જ્યાં સુધી અમારી જમીન નહીં આપવામાં આવશે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે અને મનસુખભાઈની હાથે રહીશું, મનસુખભાઈને સાથે રાખીને અમે આ લડત લડીશું। બસ એટલી મારી જો પ્રવચન છે પૂરું કરું છું। સાહેબને હું વિનંતી કરું છું કે અમારું દર્દ દુઃખ પબ્લિક રડે છે એનું દર્દ થોડું લે। આંખમાં આંસુ આવે છે અમને, જ્યારે આવી છું ત્યારે મને ફોન કરે છે, ત્યારે મારા પગમાં પડી જાય છે, બેન અમારી જમીન ક્યારે આપશે, ક્યારે આપશે, અમે ક્યારે ખેડવા જઈશું। આખરે ના છૂટકે મેં જંગલમાં ઘૂસી 1-2 દિવસ સુધી મેં ખેડાવ્યું, ત્યાં સુધી સારું રહ્યું, ખેડ્યું એ લોકોએ થોડું ઘણું, એના ઉપર બી દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો, મારો અનાજને મારી નાખવામાં આવ્યું છે। તો મારી એક જ વિનંતી છે કે હવે પછી અમારા ખેડૂતોને ક્યારે ખેતી કરવા દેવામાં આવશે અને જે બાઉન્ડ્રી બનાવી છે, જે અમારા આદિવાસીઓ માટે, જે અમારા સાગવારાના ખેડૂતો માટે, તે બાઉન્ડ્રી હટાવી દેવામાં આવે અને જે રેન ફોરેસ્ટના જે કર્મચારીઓ જે ખેડૂતો પર જે હુકમ જમાવી રહ્યા છે એને હટાવી દેવામાં આવે। અને એટલી મારી વિનંતી છે સાહેબને કે આ સંદેશો જરૂર પહોંચાડે, સરકાર સુધી પહોંચાડે, એટલી મારી લાગણી સાથે હું વિરમું છું। જય હિન્દ, જય આદિવાસી, જય જોહર। મતભેદો ટાળવા માટે અમારા પૂરા પ્રયાસો છે। આપની વાત બિલકુલ સાચી છે, પણ જ્યારે અમારો હક છીનવાઈ જતો હોય સાગબારા તાલુકાના ખેડૂતોનો, અમારો જો હક છીનવાઈ જતો હોય તો અમે તો પછી એક વાત મૂકવાના જ છે ને કે અમને જો છોડાવતા હોય તો સુરત જિલ્લાના ખેડૂતો ઉમરપાડા તાલુકાના એ પણ ગેરકાયદેસર ખેડે છે। જેમનું ખેડાણ આવું હતું એવું ખેડાણ એમનું છે, તો અમને જો સાગબારા તાલુકાના ખેડૂતોને જે ખેડાણ અટકાવે તો આમનું પણ અટકાવો, એ તો વાત તો છે। અને એના માટે અમે સત્યાગ્રહ કરીશું, અમે કરીશું ભાઈ, આમને અટકાય છે તો આ પણ બંધ કરાવો। તો મારી અપીલ છે કે આ વિવાદ થાય ને આદિવાસીઓ અંદર ના લડે, એના માટે એક જ ઉકેલ છે કે સાગબારાના ખેડૂતોને પણ ખેડવા દે, જંગલ ખાતું પણ ખેડવા દે, અને સાગબારાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો હો અને વન વિભાગ પણ એમને સહકાર આપે, જેથી આ ઝઘડો ના થાય, વિવાદ ના થાય। અને ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આમાંથી આદિવાસીને લડાવવાના ફોરેસ્ટ વિભાગના ધંધા છે અને આ જમીન આમની પાસે છીનવી લીધી, ભવિષ્યમાં 1-2 વર્ષ પછી આ ઉમરપાડાના ખેડૂતો પાસે પણ આ જંગલની જમીન છીનવી લેશે। એટલે તમે એ બધાની અપીલ છે કે આમાં બધામાં તમે નહીં પડો। સાગબારાના ખેડૂતો વર્ષોથી ખેડે છે તમારી જેમ, તો એમને ખેડવા દો। જે પણ કોઈ ઘટના ઘટી છે એ બધું સમાજની રીતના બેસીને ઉકેલા ન્યાય પ્રક્રિયા છે। તો પછી આમાં ખેડાણ બાબતમાં તમે નહીં અટકાવો, ખેડાણ બાબતમાં તમે નહીં, વર્ષોથી ખેડે છે તમારી જેમ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની જેમ। અને જો આમનું હક છીનવાઈ જશે તો પછી અમે પણ, આ લોકો પણ ચૂપ બેસી નથી રહેવાના, એ પછી તમને છોડાવશે અને સરકારની ફોરેસ્ટ વિભાગની ફરજ થઈ પડશે। જેમ આ સાગબારાના ખેડૂતોને અટકાવી દીધું ખેડાણ, એ રીતના ઉમરપાડાનો પણ અટકાવો, એ રીતના અમે પણ દબાણ લાવીશું। તો પણ આ ઝઘડો થશે આદિવાસીમાં, તો આદિવાસીમાં ઝઘડો નહીં થાય એના માટે કોઈ મધ્યસ્થી બને અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગના વડાઓ મધ્યસ્થી બને અને જેમ
ઉમરપાડાના આદિવાસી ખેડૂતો જંગલની જમીન ખેડે છે એ રીતના સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોને પણ જંગલની જમીન જે વર્ષોથી ખેડતા આવ્યા છે 2002થી એમને ખેડવા દેવી જોઈએ।